અને ખાલી સાડી જૂની પડેલી હતી એ મંત્રને આપી દે, જા હું તને પછી આપીશ. એ ત્રણેય દાસી પોતાના દાસી ભવનમાં ભેગી થઈ ત્યારે કૌશલ્યાની દાસીને પૂછ્યું તને શું આપ્યું? ત્યારે કીધું મને સોનાનો હાર આપ્યો. અને સુમિત્રાને દાસીને પૂછ્યું તને શું આપ્યું? ત્યારે કીધું મને સોનાનો હાર આપ્યો. ત્યારે બંને દાસી પૂછ્યું તને શું આપ્યું? ત્યારે કીધું મને તો આ ફાટલો સાડલો આપ્યો છે. ત્યારે આ બંને દાસીઓ ઠઠામસ્કરી કરી. ત્યારે આ મંત્રાએ મનમાં સંકલ્પ કર્યો કે હવે જો રામને રાજગાદે બેસવા દઉં તો હું મંથરા નહીં. અને ગઈ મંથરા મહારાજ સીધી કઈ ભુવનની અંદર અને કઈ કીધું કે હે કઈ આપને ખબર છે આ શું રાજનીતિ ચાલે છે અયોધ્યામાં? શું છે મંત્રા? હે કઈ તમારી ચિંતા મને થાય, તમારા પિતાજી આપની સાથે મને મોકલી છે. આપ જાણો છો બધું શું કાવતરા ચાલે છે? શું છે? હે કઈ આપનો પુત્ર ક્યાં ભરત? એ તો મોસાળ છે. તમારા પુત્રને આ કૌશલ્યાએ મોસાળ મોકલી અને પોતાના પુત્રને રાજા બનાવ્યો છે. રાજા બન્યા પછી એ રાણી બની જશે અને તમને દાસી પણ કરવું પડશે. અરે મંત્ર આવું ન હોય. અરે એવું જ છે. છતાં ન માનો તો તમારી ઈચ્છા. કાન ભંભેરણી કરી કઈ અને કઈ એવી વિરુદ્ધ બનાવી દીધી રાજા દશરથને. અને રાજા દશરથ જ્યારે મહેલની અંદર આવ્યા, રિસાઈને કઈ કોપ ભુવનની અંદર બેસી ગઈ. રાજા દશરથ પૂછે ક્યાં છે કઈ? એને હું સમાચાર દઉં, વધાયો દઉં. ત્યારે દાસીએ કીધું કે કોપ ભુવનમાં છે. કેમ કોપ ભુવનમાં છે? ખબર નથી મહારાજ, આપ જાઓ. રાજા દશરથ કોપ ભુવનમાં ગયા. ત્યારે કઈ છે બધા સૌભાગ્યની જે વસ્તુઓ હતો એ શણગાર તોડી નાખ્યો, વીખી નાખ્યો મહારાજ. અને રડે છે, વાળ વિખાઈ ગયેલા છે. રાજા દશરથ ગયા કીધું કે આમ કેમ છે? આમ કેમ રિસાવો છો આપ? ત્યારે કઈ કહે છે મહારાજ આપને પોતાની ગણતા નથી. પણ હે કઈ ન ગણતો આમ રિસાવાનું હોય? સૌભાગ્યની વસ્તુ તોડવાની હોય? શેથો વીખી નાખ્યો મહારાજ, વાળ વીખી નાખ્યા. જેટલે હાથમાં ચોડીઓ બંગડી બધી તોડીને ફેંકી દીધી મહારાજ. ત્યારે ઘણો સંવાદ બતાવ્યો અને અંતે રાજા દશરથ કે તું કેઈ કરવા તૈયાર છું? ત્યારે કીધું મહારાજ મારા બે વરદાન માંગવાના આપની પાસેથી બાકી છે, વરદાન મને પૂરા કરો. શું વરદાન માગો? ત્યારે કીધું મહારાજ પહેલું મારા ભરતને રાજ અને બીજું રામને 14 વર્ષનો વનવાસ. રાવણને જીવવામાં જે 14 વર્ષ બાકી હતા, સરસ્વતી વિચાર કર્યો કે 14 વર્ષ વનવાસમાં રહેશે તો રાવણને મારશે. અને ભગવાને વનવાસ થયો. રાજા દશરથ કહે છે ભરતને રાજ આપી દઉં પણ તું રામને વનવાસ ન માગ. પણ કઈ ન માની અને અંતે મહારાજ રામને વનવાસ થયો. સાથે લક્ષ્મણજીએ વિચાર કર્યો હું તો ભાઈની સેવા કરવા માટે સાથે જઈશ. સીતાજીએ પણ કીધું હું પણ જઈશ. જ્યાં મારો રામ છે ત્યાં સીતા રહેશે. અને લક્ષ્મણ છે મહારાજ એ જવા માટે તૈયાર થયો કે ભાઈ ભાભીની સેવા કરીશ. ત્યારે કીધું કે તું માતા સુમિત્રા પાસેથી રજા લઈ આવો. સુમિત્રા મા પાસે ગયો અને સુમિત્રાએ કીધું જાઓ ભાઈને ભાભીને સેવા કરજો. પણ યાદ રાખજે લક્ષ્મણ, જો રામને કંઈ તકલીફ પડી છે, જો સીતાજીને કંઈ તકલીફ પડી છે તો આજ પછી તો અયોધ્યામાં પગ દેતો નહીં. હે લક્ષ્મણ 14 વર્ષની અંદર જો મને એવી ફરિયાદ આવી તે આંખમાં વળ લીધું છે કે આંખ બંધ કરીને સૂતો છો તો આજ પછી તું મારો પુત્ર નહીં મહારાજ. એવો ભાવ લઈ લક્ષ્મણ મહારાજ એ ત્યાંથી રવાના થયા. અને રસ્તામાં ઉર્મિલા મળી, લક્ષ્મણની પત્ની મહારાજ. અને ઉર્મિલાએ કીધું પતિ ક્યાં જાઓ છો મહારાજ આપ? ત્યારે લક્ષ્મણ કહે છે કે હું ભાઈ સાથે જાઉં છું, પાછો હમણાં આવું છું. આમ કરીને મહારાજ લક્ષ્મણ જાનકી ત્રણેય ગયા મહારાજ. અને 14 વર્ષના વાણા વીતી ગયા મહારાજ. પણ લક્ષ્મણજી ફરી વાર અયોધ્યામાં નથી આવ્યા. અને ઉર્મિલા છે મહારાજ એ અયોધ્યાના પોતાનો રંગ મહેલ હતો, અવધનો મહેલ હતો, એના ફરિયાની અંદર ઊભી રહી 14 વર્ષ સુધી ઉર્મિલા અને રાહ જોતી રહી મારો લક્ષ્મણ આવશે, મારો લક્ષ્મણ આવશે મહારાજ. 14 વર્ષ સુધી વ્યક્તિ ન તો કઈ ખાધું છે કે ન કઈ પીધું છે. એમને મહારાજ ઊભી રહી મહારાજ. આપ જાણો છો મહારાજ કે રામચરિત માનસમાં દુખીમાં દુખી પાત્ર હોય તો કોણ? એ છે ઉર્મિલા. અરે રામને સીતાજી દુઃખ થયું સીતાજીને કોની પાછળ? પોતાના પતિની પાછળ. ઉર્મિલાનો શું હાક હતો મહારાજ?
કોકે તુલસીદાસજી બાવજીને કહ્યું, મહારાજ આ દુખીમાં દુખી પાત્ર ઉર્મિલા છે, એનું તો કંઈક રામાયણમાં લખો. પણ ત્યારે તુલસીદાસજી મહારાજ કહે છે, મહારાજ મારી કલમ નથી હાલતી કે ઉર્મિલા માટે શું લખવું. ત્યાગની મૂર્તિ બતાવે છે મહારાજ, એટલો ત્યાગ કર્યો છે જીવનમાં એને. રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન મહારાજ એ ભરત અને શત્રુઘ્ન મને મોસાળ ગયા. રામ લક્ષ્મણ સીતાએ વનવાસ થયો મહારાજ, અને 14 વર્ષનો વનવાસ. ગંગાજી પાર કરી કેવટનો પ્રસંગ બતાવ્યો, અને કેવટનો પ્રસંગ પૂરો થયો. એ 3 જણા ભારદ્વાજ મુનિ પાસે ગયા, એનો સંવાદ બતાવ્યો. અને ત્યાંથી વાલ્મીકી ઋષિ પાસે ગયા, એનો સંવાદ બતાવ્યો. ચિત્રકૂટ ગયા, અને ચિત્રકૂટ રોકાણા. ત્યાં પાછળ દશરથના પ્રાણ ગયા. પુત્ર વિહોણા મહારાજ એ શ્રવણ અને શાંતનુ અને સત્યનો શ્રાપ હતો, એ સિદ્ધ બન્યો. અને ભરતજી મહારાજને ત્યાંથી બોલાવ્યા મોસાળથી કે આપણા પિતાજીના પ્રાણ ગયા છે. વિધિ વિધાન કર્યું. એને કીધું કે રામ ક્યાં ગયો? કીધું વનવાસ થયો. તો જ્યાં ભરત કહે છે કે જ્યાં સુધી મારા રામને હું ન મળું, હું રાજગાદી ન બેસું. ત્યારે ભરત અને શત્રુઘ્ન આખા અયોધ્યાવાસી બધા રામને મળવા માટે ચિત્રકૂટની અંદર ગયા. રાજા જનકને ખબર પડી કે જાનકીને વનવાસ થયો છે. જનકપુરથી આખા રાજા જનક રથ લઈ જનકવાસીઓ બધા આવ્યા, અને ચિત્રકૂટની અંદર બધા મળ્યા. અંતે રામને સમજાવ્યા. ભરત કહે છે કે મારી માતાએ આપને કીધું છે હું વનવાસ ભોગવી લઉં, આપ જાઓ. રામ કહે નહીં, પિતાએ મને વચન આપ્યો છે, અને સૂર્યવંશનો તો મહારાજ નિયમ છે, પ્રાણ જાય પર વચન ન જાય મહારાજ. હે ભરત, હું અયોધ્યાની અંદર ચાલ્યો જઈશ તો કાલે માણસો આપણા પિતાજી માટે શું કહેશે? નીકળી જશે, એમાં સમય છે. તો ભરત કહે, મહારાજ હું રાજગાદીએ નહીં બેસું, આપ નહીં આવો ત્યાં સુધી મને એવી કંઈક નિશાની આપો જેનાથી હું ત્યાં રાજ ચલાવી શકું. ભગવાને પાદુકા આપી. ભરતજી પાદુકાને માથે લઈ અને ત્યાંથી રવાના થયા પરિવાર. અને રાજા જનક છે એ જનકપુરની અંદર ગયા પાદુકા લઈ, અને અયોધ્યાની અંદર પાદુકા છે રાખી મહારાજ, અને પાદુકાથી આખું રાજ ચાલતું હતું. અને રાજા ભરતે એવો નિર્ણય કર્યો કે જ્યાં સુધી રામ અયોધ્યામાં ન આવે, હું પણ અવધની અંદર મહેલમાં ન આવું. અયોધ્યાની બાજુમાં નંદીગ્રામ હતો, ત્યાં મોટો ખાડો ખોદ્યો, ત્યાં રહી અને તપસ્યા કરી છે. રામ અને લક્ષ્મણ આગળ ગયા. ભગવાન રામજી વિચાર કર્યો છે મહારાજ. સીતાજીને શિલા ઉપર બિરાજમાન કર્યા, અને ભગવાને કીધું કે 100 લીલા છે મહારાજ. રામજીએ મનમાં નિર્ણય કર્યો કે આજે 100 લીલા છે. 100 લીલા છે. આ ત્રેતાયુગની અંદર મારે પૂરી કરી લેવી છે. અને 100 લીલા જો ત્રેતાયુગમાં પૂરી કરું તો દ્વાપર યુગની અંદર મારે પાછો અવતાર ન ધારણ કરવો પડે. 99 લીલા ભગવાને મર્યાદા પુરુષોત્તમે પૂરી કરી, અને 100મી લીલા હતી એ પ્રેમ લીલા મહારાજ. અને ભગવાન રામજીએ નિર્ણય કર્યો કે પ્રેમ લીલા ચિત્રકૂટની અંદર કરું મહારાજ. અને ભગવાન પ્રેમ લીલા કરવા માટે જઈ રહ્યા છે. સીતાજીને એક શિલા ઉપર બિરાજમાન કર્યા, અને ભગવાન ગયા છે ફૂલ લેવા માટે. મોગરાના ફૂલ, ગુલાબના ફૂલ તોડી લે, ચંપાના ચમેલીના ફૂલ લેવા. અને ભગવાને છે એ ગજરો બનાવ્યો જગદંબા સીતાને. હાથમાં પહેરવાના કંકણના ફૂલનો કંકણ બનાવ્યો, પગમાં પહેરવા માટે મોગરાના ફૂલની ઝાંઝરી બનાવી, માથામાં લગાડવા માટે સીતાજીને મહારાજ એ મોગરાના ફૂલનો ટીકો બનાવ્યો. અને ભગવાન બધી શણગાર કર્યો, તૈયારી કરી, અને સીતાજીનો શૃંગાર કરે છે ભગવાન રામ કે આજે આ પ્રેમ લીલા પણ પૂરી કરી નાખું. ત્યાં તો ઇન્દ્રનો પુત્ર જયંત હતો. એને વિચાર આવ્યો કે આ જો ભગવાન 100 લીલા અહીંયા પૂરી કરી નાખશે તો દ્વાપર યુગમાં જન્મ નહીં લે, અને હજી તો એક જન્મ બાકી છે રાક્ષસોનો. આ રામ અને રાવણ થઈ, હજી શિશુપાલના દંતવક્ત દ્વાપરમાં બાકી છે. તો ત્યાં મારશે કોણ? બધા ઉદ્ધાર કોણ કરશે? ત્યારે જયંતે કાગડાનો રૂપ લીધો અને સીધો ચિત્રકૂટની અંદર ગયો. સીતાજી તે બેઠા હતા, પગના અંગૂઠામાં ચોંચ મારી મહારાજ. સીતાજીને લોહી નીકળી ગયું અંગૂઠામાં, અને 100મી લીલા એ વિખાઈ ગઈ મહારાજ. એ 100મી લીલા પૂર્ણ ન થઈ, અને 100મી લીલા પૂર્ણ કરવા માટે ભગવાને એ દ્વાપર યુગની અંદર ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ તરીકે અવતાર ધારણ કર્યો, અને ભગવાને એ પ્રેમ લીલા પરિપૂર્ણ કરી મહારાજ. ચિત્રકૂટમાંથી ભગવાન અનસૂયા આશ્રમની અંદર ગયા. ત્યાં અનસૂયા મહારાણીએ દાંપત્ય જીવન કેમ જીવવું
એ સીતાજીને શીખવાડ્યું અને ત્યાંથી એ સુતીક્ષ્ણને મળ્યો અને ત્યાંથી ભગવાન પંચવટી ગયા અને પંચવટી રામ અને લક્ષ્મણ સીતાજી ત્રણે બેઠા છે. ત્યાં એક શૂર્પણખા નામની રાક્ષસી આવી. સૌંદર્યવાન પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને શૂર્પણખા રામ પાસે ગઈને કીધું કે મહારાજ, મારે આપની સાથે લગ્ન કરવા છે. ત્યારે રામ કહે છે, કોણ છો આપ? સુંદર સ્ત્રી કોણ છો? ત્યારે ભગવાને જોયું કે શૂર્પણખા છે. ત્યારે લક્ષ્મણની સામે દ્રષ્ટિ કરી. લક્ષ્મણ છે બેઠા બેઠા પોતાની પાસે ખડગ હતું, એ ખડગને ધારવાળું કરતા